લિવિંગની વાત આપણે એક બાજુ રાખીએ, ખાલી મેરેજની જ વાત જો તમે કરવા માંગતો હોય મારી જોડે, તો મા બાપથી લઈને કોઈ માણસ અત્યારે કાસ્ટમાં તો માનતું જ નથી. એઆઈના જમાનામાં જો કાસ્ટની આપણે વાત કરતા હોય તો મને આનો જવાબ એટલો જ દઈશ કે નો કમેન્ટ. એઆઈ અને કાસ્ટ બંને ડિફરન્ટ ટોપિક છે મોટા ભાઈ. તો આપણે અહીંયા હે ને ઇન્ટરકાસ્ટ મેરેજની વાત કરીએ છીએ. એ આખો સબ્જેક્ટ અલગ છે. એઆઈ એક પોતે સબ્જેક્ટ અલગ છે અને આ ટોપિક આખો અલગ છે મોટા ભાઈ. ક્યાં તમે પહોંચી ગયા? ઇવોલ્યુશન છે ને ઓલી લોજિક, પ્યોર લોજિકલ થિયોરી છે. અરે યાર, ખેર તમારે થોડું સાયન્ટિફિક સમજવું હોય તો આના પહેલા મેં એક રીલ અપલોડ કરી હતી ઇન્ટરકાસ્ટ મેરેજ પ્રોબ્લેમ વાળી, તો તમે એને જઈને જોઈ શકો છો. બાકી તમે રોડ ઉપર નીકળો અને નોર્મલ લેવલે ઇન્ટરવ્યુ લો હરેકના, ને તમે જુઓ કે કેટલા લોકોએ અરેન્જ મેરેજ કરી છે સેમ કાસ્ટની અંદર અને કેટલા લોકોએ મેરેજ યા લવ કમ અરેન્જ મેરેજ ડિફરન્ટ કાસ્ટની અંદર. તો તમને રિયલ ડેટા મળશે પબ્લિક પાસેથી. ઠીક છે, તો આપણા દેશમાં શું ચાલે છે તમને ખબર પડી જશે મોટા ભાઈ. બાકી એઆઈ નો જમાનો ને અરે છોડો ભાઈ, કઈની વાત કરો છો? કયા દેશે એઆઈ ના ફાઉન્ડર ક્યાંથી નીકળેલા? તમે આપણો દેશ હજી કરપ્ટ છે. છોડો, ચલો આને બધી પછી વાત કરશું.